ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે થોડા દિવસ પહેલાં વહેતા પાણીની અંદર એક રાજ્યની 29 મુસાફરોની સાથેની એક બસ ફસાઈ ચૂકી હતી। તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા। ત્યારે મહાદેવના ભક્તો 29 ભક્તોની જીવ બચાવનાર કોળિયાકના સ્થાનિક લોકો આગેવાન આવ્યા હતા। તેમાં મહાદેવના જીવ બચાવનાર પહેલાં એવા મુસ્લિમ અલ્લાહના બંદાઓ પોતે પોતાનો જીવ પણની પરવા કર્યા વગર તે પાણીના વહેતા પ્રમાણમાં પોતાનો ટ્રક લઈને પહોંચી ગયા હતા। તમામને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા। 8 કલાકનું સતત ઓપરેશન ચાલ્યું હતું। ત્યારબાદ તમામ 29 મહાદેવ ભક્તોને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નહોતી આવી। તંત્ર તેમજ રાજકીય પક્ષ હોય કે રાજકીય નેતા હોય, કોઈ પણ પ્રકારના આ તમામ સ્થાનિક લોકો જે 29 મહાદેવનો જીવ બચાવ્યો હતો, તે મહાદેવના ભક્તોનો જીવ બચાવનાર જે સેવકો હતા, તે સેવકોની કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવી, તેમજ કોઈને સન્માનિત કરવામાં નથી આવ્યા, તેમાં કોઈનો નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। તંત્ર ચૂપચાપ ખડે પગે જોઈ રહ્યું હતું। ત્યારે આ મહાદેવ ભક્તોને સ્થાનિક લોકોએ જીવ બચાવ્યા હતા। તે અલ્લાહના બંદાઓનું આજે તળાજા ખાતે સુન્ની મુસ્લિમ સમાજ અને સિપાઈ સમાજ દ્વારા સન્માનિત કરી અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું। આમ તંત્ર દ્વારા હજી સુધીમાં કોઈ પણ પ્રકારની નોંધ લેવામાં નથી આવી। પહેલા તો હું આ ત્રણેય આપણા હાવજ નામની તો બહુ ઓલી ન કરાય, ઓલી કહેવત છે ને કે સિંહના ટોળા ન હોય। હમણાં આપણા ભાઈઓએ કીધું કે એમાં પ્રશાસન હતું, કલેક્ટર હતા, ધારાસભ્ય હતા, મામલતદાર હતા। હવે એ હું ધારે તો ન થઈ શકે, છતાં એણે 8-8, 9-9 કલાક જો કાઢી અને કાંઈ ન કરીએ ક્યાં, અને ખાલી 3 હાવજ જો જઈને કાઢી શકતા હોય તો આને હાવજ ન કહેવાય તો શું કહેવાય? એને આ લોકોનો અમારા પ્રમુખ સાહેબે કીધું, મુસ્તાકભાઈએ કીધું કે ભાઈ આપણી સરકારે કાંઈને અભિનંદન ન આપ્યું, તો મારું એવું માનવું છે કે એ લોકો જ્યાં ક્યારે કઈ એવી આશાએ નહીં ગયા હોય કે અમે આ કાઢશું, અમને સરકાર શાબાશી આપશે, અમને ઇનામ આપશે। ઉલટા એ તો હોબામાં ખાઈને આવ્યા ને, 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન ગાડીઓમાં એને ભોગ્યું, કે મને ગાડીઓ છે એટલે ખબર હોય કેટલું નુકસાન આવે, તો ઉલટી તો એને નુકસાની ગઈ લોકોને। એ કોઈ આશાએ તો નહોતા ગયા કે અમને કાંઈક મળી જાય, પણ લોહીના ગુણ, બહાદુરીના ગુણ, આ દેશ આઝાદ છો ત્યારે બધાએ બલિદાન દઈને જ આઝાદ છો, આમનામ નથી છો કે કોઈ જગ્યાએ ભાઈ કોઈ મહા થબડાવી ભાઈ બાપા કરીને આપણો દેશ કે આઝાદ નથી છો। આવી રીતે બધાએ માથા કપાવ્યા ક્યારે આ બધું આગળ આવ્યું હતું આપણે, અને અત્યારે આપણે બિંદાસ થઈ તો એના હિસાબે, પણ અત્યારે હવે થોડોક ફેરફાર થતો જાય છે, તો એ ફેરફારની સામે આપણે મૂંઝાવાની જરૂર નથી ભાઈ। એમ કે આ સરકાર છે તો આપણને આમ કરી નાખશે ને આમ દબાઈ નાખશે, એટલે આ કાલ મોત આવતો હોય તો આ જ આવી જાય, એમાં થાય એવું એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી। પણ જે આપણને માણસાઈ આપી છે, ઉપરવાળાએ આપણને બધાને ભાઈઓ કરીને, કોઈ કહી દે છે હિન્દુમાં કે મુસલમાનમાં, ગમે ધર્મમાં પૂછો, ગમે શાસ્ત્રમાં જાણો, ઉપરથી 2 જ વ્યક્તિ આવેલા છે, નામ એ લોકોમાં અલગ આપ્યા છે, આપણામાં અલગ આવ્યા। હવે બધો વંશ કોણ છે? બધા ઈ જ છે। પછી આપણે વાડા પાડી દીધા, ખાદી ભાષામાં આપણે વાડા થઈ ગયા ને। બાકી દુનિયા જ્યારે ઉપરવાળા બનાવી ત્યારે 2 જ વ્યક્તિ આવેલી છે, એમાંથી આ બધું છું ને, તો આપણે બધા ભાઈઓ જ છીએ ભાઈ। હવના ધર્મને હવ માન આપે એ બરોબર જ છે, હું એને માન આપું છું, બરોબર છે। આપણે કોઈને ખરાબ કહેવાનો આપણો અધિકાર જ નથી, પણ આ રાજકારણ કરવા માટે અત્યારે આપણામાં ફાટા પડાવે તો આ લોકોને એને સન્માન ન આપ્યું,
તો એલા ભાઈ એવા સન્માનની ક્યાં જરૂર છે? આ એનો બાપ થઈ ગયો, ગામો ગામ એનો સન્માન થાય. હજી એને ન્યા કદાચ કહેવા ફેરવી દીધો તો આપણે જતી ત્યાં ભાઈઓ રાજી થઈ જાય. પણ આ બધા ગામો ગામ થોડા ઓળખે છે ને. અત્યારે આપણે કોળિયાનું પૂછવું હોય ને તો આપણે એમ કહેવું પડે કે હુસેનભાઈનું કોળિયા, હવે કોઈનું કોળિયા ન કહેવાય. કેમ કે આ જીગર હોવું જોઈએ. 29 જણાને બસાવવા એ કઈ નાની મોટા ખેલ નથી. જેણે નજીકથી મોત જોઈ હોય ને, જેણે ધબાધબી બોલાવી અથવા એક્સિડન્ટમાં બચ્યા હોય, એને ખબર પડે કે મોત કેવી રીતે આવે, કેમ બચી ગયા. વાતું કરવા વાળાને કઈ ન હોય. આ બધા ફાટા પડાવવા વાળા છે ને, એ વાતું કરવા વાળા છે. એ કાંઈ મગજમાં ન લેવાય. આપણે શું કરવું છે, આપણે કેમ વાળવું છે, એ આપણું મન માનવું જોઈએ. એ રીતે જ હલાય. બાકી આ કોઈ આપણે એવી રીતે બિન કઈ જીવાય નહીં. અને આ લોકોને જે આપણે અત્યારે સન્માન દઈએ, માન દઈએ, એ લોકોએ ક્યારે વિચાર્યું નહીં હોય કે ભાઈ અમારે આ કરીએ તો અમને આ થાય, આ થાય. એટલે આપણે હરેકને, હર કોઈ હોય, આપણે કોઈ નાત જાત જોવા નથી. આપણથી જે થાય ને એ મદદ કરવી જ હોય હરેક સમાજમાં. પછી આપણે એનો વિચારાય કે ભાઈ આ ફલાણો છે, ઢીકણો છે ને આ છે ને. એક ઇન્સાનિયતની પહેલા આપણામાં ઓલી હોવી જોઈએ. એટલે હું આ ત્રણેયને હાવસ તરીકે જ બોલું કરું છું અને ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાવઠી સિવાય સમાજ વતી, તળાજા મુસ્લિમ સમાજ વતી. હું તો ખાલી પાવઠી અહીંથી ત્યાં ગયો છું, બાકી શું તો અહીંનો જ પપ્પા. બરાબર? એટલે હું ખૂબ ખૂબ એ લોકોનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જ્યારે કોળિયાનો જરા બનાવ બન્યો, તામિલનાડુની બસ આવી નિષ્કલન મહાદેવ, ત્યારે નગરીનો જરા પ્રસંગ, હુસેનભાઈ અને મહેબૂબભાઈ બંને સગા નવા ભાઈઓ થઈ છે. હુસેનભાઈ સારા અને મહેબૂબભાઈ એ સમયે એ લોકો ભાવનગર પરિવાર હોસ્પિટલમાં પોતાના ભત્રીજા લઈને ગયેલા હતા. ત્યારે આ લોકોને જાણ થઈ એટલે એ લોકો સીધા કોળિયા ગયા. ત્યાં અમારા સરપંચને પણ ઉપસ્થિત હતા. સરપંચને બધી રજૂઆત થઈ. સરપંચે હુસેનભાઈ મહેબૂબભાઈ અધિકારીઓને બધી વાત કરી કે આ તમારા માણસોને અંદર મોકલો. મને કાં અમારા માણસો અંદર જવા દો. એટલે અધિકારીઓ બધા ઘૂંસવાઈ ગયા હતા. બધા ટૂંકમાં નિર્ણય નહોતા લઈ શકતા. પછી એ લોકોએ સરપંચે થોડીક વધારે પ્રેશર કર્યું કે એ લોકોએ હા પાડી. એ સમયમાં મહેબૂબભાઈ અમારા ટ્રક લઈને આવ્યા. હુસેનભાઈ કે હું જાઉં, મહેબૂબભાઈ કે હું જાઉં. પછી મહેબૂબભાઈ ને જે અંદરની સ્થિતિ મહેબૂબભાઈ અંદર ગયા જોયું અને એ સ્થિતિ બહુ ખરાબ હતી. પછી ગાડી અંદર ફસાઈ ગયો. પછી મહેબૂબભાઈ તામિલનાડુનો ફોન લીધો, અમારે હુસેનભાઈને ફોન કર્યો કે ગાડી ફસાઈ ગઈ, તમે બીજી લઈને આવો. પછી બીજો ટ્રક અંદર નાખ્યો. ત્યારે મહેબૂબભાઈ જ્યારે અંદર ગયા ત્યારે લક્ઝરીમાં પાછળનો કાચ ફોડ્યો, પાઇપ મારી. કારણ કે 80 વાળી ગાડીથી કાચ ફૂટતા નહોતા, પાઇપથી ફોડ્યા. પછી એ લોકોને અંદર બેઠાડી અને બહાર લાવ્યા. જ્યારે બસાવ કામગીરીવાળા લોકો આવ્યા હતા અને એવી ગાડી સ્પીડમાં આવી હતી તો અમને તો એવું થઈ ગયું કે આ લોકો આગળ બસને ઉપાડીને બહાર મૂકી દે. પછી લોકોએ પગ મૂકવાની કોઈ હિંમત નથી આવી. અધિકારી બધા પાછળ ઊભા થયા હતા. અને એ સ્થિતિ એવી હતી કે હેલિકોપ્ટર સિવાય આ નીકળ જ નહીં થાય. એ હેલિકોપ્ટરની જગ્યાએ આ ટ્રકમાંથી બહાર કાઢ્યા અને બહાર કાઢી અને સરપંચ અમારા હુસેનભાઈ સહારાવાળા, સરપંચ જગદીશભાઈ સોલંકી અને ટીમ અમારી હારે જ હતી બધી. અને આ લોકોને બહાર કાઢ્યા. પછી તો એ લોકો બધા અધિકારીઓ બધા ફોટા પાડવા માટેનો બધા બહાર. પછી તો હુસેનભાઈને કોઈ ઓળખતું નહોતું એ સમયમાં. એટલે આની અંદર જે મહેબૂબભાઈ અને હુસેનભાઈ જે હિંમત કરી અને હકીકતમાં બિરદાવવા જેવી છે. સલામ આલેકુમ. તળાજા શહેર, તાલુકા અને જિલ્લામાંથી
આવેલા મહાનુભાવો, મારા વડીલો, મુરબ્બીઓ, નવયુવાનો અને આ સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાડનાર આયુબભાઈ, અલ્તાફભાઈ, ફિરોજભાઈ, એના સાથી મિત્રો, આપણે તો કોઈ ઓકાત નથી કે આપણે કઈ આજે યોદ્ધાઓ આપણા વચ્ચે જે છે એના માટે મતલબ એની તારીફ કરવી હોય તો શબ્દોનો દુષ્કાળ પડે, શબ્દો ન મળે આપણને કે 29 લોકો એમ જે શિવ ભક્તો હતા, એ શિવ ભક્તો તામિલનાડુથી અહીં આવેલા. ત્યારે વરસાદ એવો હતો, કુદરતે કઈ નારાજ હોય એવી રીતે વરસાદની અંદર ડ્રાઈવરે હિંમત કરીને બસ તો નાખી દીધી. એમ એ બસ તણાણી. પછી ઓછામાં ઓછી 8 થી 9 કલાક ભાવનગર જિલ્લાના સમાહર્તા એટલે કે જિલ્લા કલેક્ટર, એસપી, મામલતદાર, પ્રાંત અધિકારી આ બધા મૂક પેશક બનીને ફરજમાં એનું આવતું હતું. એમ નૈતિક ફરજ એની હતી એમ કે કોઈ પણ સાધન સામગ્રી બધી જ એમની પાસે હતી. એમ આમ છતાં કોઈનામાં હિંમત નહોતી. થોડી સુધી જાય, સંતા કુકડી રમતા હતા, પાછા વહી આવે. ત્યારે કોળિયાકના હુસેનભાઈ, મહેબૂબભાઈ અને રફીકભાઈ એ જે પરિસ્થિતિ જે થાય તે એમ પરિણામ જે આવે તે એમ પોતે દવાખાનાના કામમાં રોકાયેલા હતા. એમ પોતે કોળિયાક તો હતા નહીં, પણ જ્યારે એને ખબર પડી કે આપણા ગામની અંદર કોઈ અઘટિત ઘટના ઘટી છે ને 29 મૂલ્ય માનવની જિંદગી આજે ખતરામાં છે, એ જિંદગી અને મોતની સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે પોતાની પરવા કર્યા વગર પોતાના પરિવારજનોને દવાખાનામાં છોડીને પોતે ત્યાં આવ્યા. એ નજારો જોયો, ત્યાંના સરપંચનો કોન્ટેક્ટ કર્યો એમ કે ભાઈ અમને થોડી અનુમતિ આપો, આ તો બધા સંતા કુકડી રમશે, અમને જવા દો. એમ તો કે ભાઈ ખતરાથી ખાલી નથી કે પરિસ્થિતિનું પરિણામ હતું, મરવાનું તો એકવાર છે કે આજે મેં તો કાલે નામ છે એનો નાશ છે. આવ્યા છીએ એટલે ફરજિયાત બધાને દાંત કાઢતા જવું હોય તો દાંત કાઢતા, ઈચ્છા હોય તો જવાનું છે, નો ઈચ્છા હોય તો જવાનું છે, ફાઇનલ છે. એટલે અમને અલ્લાહ માટે જવા દો. એટલે સરપંચશ્રીએ એને અનુમતિ આપી, એ અધિકારીઓને બધાને કીધું. પછી પોતે ગાડી નાખી એટલે એ ગાડી પણ ફસાણી. એમ એટલે જો ઘણીવાર અગ્નિ પરીક્ષા એવું કહેવાય ને, આફત આવે ત્યારે એક નથી આવતી, કોરાઓમાં આવે. ને આફત એ બે પ્રકારની હોય, એક કુદરત સર્જિત હોય, એક માનવ સર્જિત હોય. તો કુદરત સર્જિત આફતની સામે આપણે બધા લાચાર અને બેબસ થઈ જતા હોય. આમ છતાં જ્યાં સુધી મતલબ ખોળિયામાં જીવ હોય ને નજરની સામે કોઈ એવી ઘટના ઘટતી હોય, એક બે નહીં પણ 29 માનવની જિંદગી ખતરામાં હોય, ત્યારે પોતાની જાનની પરવા કર્યા વગર પોતે અંદર ગયા. પેલી ગાડી ફસાણી એટલે બીજી ગાડી રેતીની ભરેલી નાખી. અને એ રેતીની ગાડીની અંદર જઈને પછી લોકોએ બસના કાચ તોડ્યા. બધા જ ટુરિસ્ટો જે બહારથી આવેલા હતા, શિવ ભક્તો હતા, એને લાવ્યા. એ પછી રિવર્સમાં ગાડી લાવ્યા. તો વિચાર તો કરો મિત્રો. ને ત્યારે કલેક્ટર પણ હતા, જીતુભાઈ વાઘાણી પણ હતા, પ્રાંત અધિકારી પણ હતા. તો એ થોડીક કાંઈક એની મતલબ એની શું મજબૂરી હોય તો મને કદાચ ખબર નથી. એમ પણ આજે આખા દેશની અંદર એક નફરતનો માહોલ જોવા મળે છે કે કોઈ સારું કામ કરે એમાં ચોક્કસ બિરાદરી હોય એમ તો એને અધિકારી અભિનંદન ન આપી શકે, એને થેન્ક યુ ન કહી શકે. એમ એટલે તમે વિચાર તો કરો, એમ આઈપીએસ અધિકારી હોય, ઈ અંગૂઠા છાપ મિનિસ્ટર હોય તો એનો વિચારો ગુલામ બનીને એ કામ કરતો હોય. એમ એટલે એની ખરેખર એને અભિનંદન દેવા હોય, એને બિરદાવવા હોય. એથી આગળ ચાલીને બે ટ્રકની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી $1 લાખ થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે આ લોકોને. ઘણી બધી સાધન સામગ્રી હતી સરકાર શ્રીની. એમાં કદાચ કાંઈ નુકસાન થયું હોય તો એ થાય, પણ આ લોકોને કોઈ ખોટું કેવા ન ઉભેર્યું. એમ દુઃખ એ વાતનું છે. એમ જોરસકભાઈ બહુ સરસ મજાની વાત કરી. એમ તો વિચાર તો કરો, આ દેશની અંદર શું અત્યારે ચાલી રહ્યું છે. એક જાતનું ઓલું કોરોના કાળની અંદર કેમ એક વાવાઝોડું હાલતું હતું, એમ એક એવું વાવાઝોડું હાલી રહ્યું છે. એમ નફરતનું. એમ
ને ઘણા બધા તો સારા માણસો એવા હોય ઈ એમ કે ભાઈ આપણે એમ કે આપણે દેશને આઝાદી ક્યારે મળી તો એમ કે ભાઈ 1947 તો ઘણા અકલ મઠા એમ કે આપણે 2014 માં મળી એમ વિચાર તો કરો મિત્રો આજે 2014 ની આઝાદી વાળા જે છે ઈ એટલી બધી નફરતો ફેરાવે છે કે કોઈ સીમા નહીં એમ છેલ્લે વિશેષ તો કઈ નહીં કહેતા ફરી એકવાર ખૂબ ખૂબ રફીકભાઈ હુસેનભાઈ અને મહેબૂબભાઈ તમને અલ્લાહ રબ્બુલ આલમીન ખૂબ જ દુનિયામાં પણ તરક્કી કરાવે જય હિન્દ જય ભારત